તો વડોદરામાં જે ગઈકાલે દુર્ઘટના સર્જાઈ છે હરણી તળાવમાં તેને લઈને ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે। તો આ જે બોટકાંડ મામલો થયો તેમાં બચી ગયેલ બાળકે તેની આપવીતી સંભળાવી છે। મોહમ્મદ આયાને મોતને હાથ તાળી આપી છે તેવી એક મોટી અપડેટ સામે આવી રહી છે। ગઈકાલે જે આ દુર્ઘટના બની છે તેનાથી સમગ્ર રાજ્યમાં અત્યારે ગમગીન માહોલ છવાયો છે। તો તરતા આવડતું હોવાથી આ આયન છે તે બચી ગયો હતો। હાથથી બોટને પાઇપ પકડી અને તેને પોતાનો જીવ બચાવ્યો છે। તો આયાને 3 બાળકો અને એક ટીચરનો પણ જાતે જીવ બચાવ્યો છે। જો વાત કરવામાં આવે તો બાળક આયનની હિંમતથી 4 લોકોના જીવ અહીં બચ્યા છે। તેને પોતાની આપવીતી સંભળાવી છે। 6 આરોપીઓમાંના 2 લોકો આ બોટમાં સવાર હતા। તો સેવસણવાળો નયન ગોહિલ એ બોટ ચલાવતો હતો તેવું સામે આવી રહ્યું છે। હરણી તળાવ બોટકાંડ મામલે જે મોટી અપડેટ સામે આવી રહી છે તેમાં વાત કરવામાં આવે તો બચી ગયેલ મોહમ્મદ આયાને તેની આપવીતી સંભળાવી છે। તેને તરતા આવડતું હોવાથી આયન બચી ગયો અને સાથે જ તેને અન્ય 3 બાળકો અને એક શિક્ષકનો પણ જીવ બચાવ્યો છે। ગઈકાલે 18 જાન્યુઆરીએ વડોદરામાં જે હોનારત થઈ છે હરણી તળાવમાં અને જેમાં વાત કરવામાં આવે તો મોહમ્મદ આયન નામનો વિદ્યાર્થી બચી ગયો હતો અને તેને તેની સાથે અન્ય 3 બાળકો અને એક શિક્ષકનો પણ જીવ બચાવ્યો છે। તો આ બચી ગયેલ આયને તેની આપવીતી સંભળાવી છે। હરણી તળાવ બોટકાંડ મામલે એક મોટી અપડેટ સામે આવી રહી છે। તેને હાથથી બોટની પાઇપ પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો તેવું સામે આવી રહ્યું છે। અહીં સેવસણવાળો નયન ગોહિલ બોટ ચલાવતો હતો તેવી પણ મોટી અપડેટ સામે આવી રહી છે। તો વડોદરામાં ગઈકાલે જ હરણી તળાવ બોટકાંડ મામલો સામે આવ્યો છે। વડોદરામાં દુર્ઘટના સર્જાઈ તેમાં વાત કરવામાં આવે તો છેલ્લા આંકડા અનુસાર 15 લોકોના જીવ ગયા છે, તેમનું મોત થયું છે। તળાવમાં જે ગમખાર અકસ્માત થયો હતો ને જે 12 જેટલા જે માસૂમ બાળકો છે તે સદગતિ પામ્યા હતા। તેમાંથી એક બાળક છે તે હિંમતભરી રીતે બહાર આવ્યો હતો। તે બાળક આપણી સાથે છે। બેટા તારું નામ શું? मोहम्मद अयान। મોહમ્મદ અયાન, તું પિકનિકમાં ગયો હતો, કેટલા મિત્રો સાથે તારી સાથે હતા? मेरे साथ इंग्लिश मीडियम के 30 जन थे। પ્રવાસમાં તમે અહીંયા આવ્યા હતા બરાબર, ત્યારબાદ બોટિંગ કરવા તમે ગયા હતા। તો બોટિંગમાં કેટલા સ્ટુડન્ટોને કેટલા મિત્રોને બેસાડ્યા હતા? 30 मित्रों ने। 30 મિત્રો હતા। પછી એકદમથી એવું તો શું થયું કે બોટ હલવા લાગી કે શું થયું? आगे से पहले पानी भराया, फिर पीछे से पानी भराया, फिर ड्राइवर ने फांस करी तो हमारी बोट पलटी खा गई। કેટલા બાળકોએ લાઈફ જેકેટ પહેરેલા હતા? 10 बालकों। બીજું ટીચરમાં કોણ કોણ હતું તારી સાથે? 4 टीचर था। બોટ પલટી ખાઈ ગઈ પછી તને કેવું લાગ્યું અને તું કેવી રીતના બહાર આવી ગયો? मेरे को पहले घबराहट हुई, फिर मैं ऊपर हुआ तो 2 फेरी सिर में बोट लग गई मेरे को। तो फिर मैं नीचे डुबकी खा के आगे निकल के ना ऊपर चढ़ के ना बोट पे चला गया। પછી ઉપર આવી ગયો પછી તે શું પકડીને તું કેવી રીતના બહાર આવ્યો? તને કોણે બહાર કાઢ્યો? मेरा एक दोस्त था, वो पहले बाहर आ गया था तो उसने मेरे को हाथ पकड़ के ना बोट पे चढ़ा दिया, ऊंधी बोट पे। और कितने दोस्त थे तुम्हारे बोट पे जो बाहर बच के निकल गए? बहुत दोस्त थे, एक मैं, एक अरमान, फिर एक उवेश करके था, फिर एक अरकान, मुनाफ ने वो बस नाम नहीं खबर दूसरे का थे दूसरा। સમગ્ર બનાવ બન્યો, કેવું લાગ્યું તને? दुख થયો। બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે બાળક છે તેની હિંમતની ક્યાંક ને ક્યાંક દાદ દેવી પડે। તેના મિત્રો પણ તેની સાથે હતા। તો જેવી રીતે મોહમ્મદ આયાને જણાવ્યું કે તેની સાથે એની પહેલા એનો મિત્ર બહાર આવી ગયો હતો અને તેને પણ તેનો જીવ બચાવ્યો છે। આ બાળકને તરતા આવડતું હતું અને જેના કારણે એક શિક્ષક અને અન્ય 3 બાળકોના તેમને જીવ બચાવ્યા હતા।